सांसद અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના હસ્તે સિહોર તાલુકાના સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત વિવિધ લોકાર્પણ કરવામાં આવ્યા હતા। सांसद અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીએ તળાજા નગરપાલિકા માટે 20 લાખના ખર્ચે એમ્બ્યુલન્સ, 5 લાખના ખર્ચે સિહોર તાલુકાના સોંઢગઢ ગામે પીએચસીમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ તેમજ 5 લાખના ખર્ચે સિહોર તાલુકાના પીપળિયા ગામે કોમ્યુનિટી હોલ એટલે કે આંબેડકર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આમ રાજ્યમંત્રી શ્રી દ્વારા આજરોજ 30 લાખના વિકાસલક્ષી કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા। આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મિયાણી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લીલાબેન મકવાણા, પ્રાંત અધિકારી શ્રી આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી ભરતભાઈ મેર, શ્રી રાજુભાઈ ફાળકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।